દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાઓ માટે સરકારની સૌથી મોટી ભેટ વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપી લીલી ઝંડી। અઠવાડિયામાં 6 દિવસ વંદે ભારત ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે। જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનાર યાત્રાળુઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે। દર વર્ષ લાખો લોકો ગીર સોમનાથ, દીવ અને ગીરની મુલાકાતે આવે છે। આ યાત્રાળુને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ ફલક પર પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે। દાહોદ ખાતે વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી વેરાવળથી રવાના કરી છે। કેવી છે વંદે ભારત ટ્રેન અંદર એ જોઈએ। વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે। ગુરુવાર એક દિવસ બંધ રહેશે। ટ્રેનની ટિકિટ 1275 રૂપિયા જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસના 2300 રૂપિયા રાખવામાં આવ્યું છે। ટ્રેનના ટાઈમની વાત કરીએ તો વેરાવળથી 2:40 ઉપડશે જે અમદાવાદ રાત્રે 9:30 પહોંચશે। જ્યારે અમદાવાદથી સવારે 5:25 ઉપડશે જે બપોરે 12:25 પહોંચાડશે। વંદે ભારત ટ્રેનમાં વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે। વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત વચ્ચે દોડવાની હતી, જો કે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે। એવું પણ મનાઈ રહ્યું છે કે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ વંદે ભારત ટ્રેન સોમનાથ સુરત વચ્ચે દોડશે। જો કે ટ્રેનની સુવિધા અને લય પ્રવાસીઓએ શું કહ્યું એ જોઈએ। જૂનાગઢ થી સોમનાથ વંદે ભારત ટ્રેનમાં અમે મુસાફરી કરવા માટે વેરાવળ આવ્યા છીએ। સોમનાથ દાદાના દર્શન કર્યા પછી આજે જે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન છે એમાં વેરાવળ સ્ટેશન આવી ગયા છીએ અને આજે અમે 30 મહિનો ફ્રીમાં મુસાફરી કરીએ છીએ। વંદે ભારત, જય હો જૂનાગઢ। વંદે ભારત પહેલી વાર અમે જોઈ અમને ફ્રીમાં મુસાફરી કરવાનો છે ચાન્સ મળ્યો છે કે અમે કદાપી ભૂલી નહીં શકીએ। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। વંદે ભારત ટ્રેન સોમનાથ થી સાબરમતી સુધી નીચે ચાલી કરી છે। અનેક ઘણા મુસાફરોને લાભ મળશે અને સોમનાથ દાદા જે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથનું એના દર્શનનો લાભ વધારેમાં વધારે વ્યક્તિ લઈ શકે એ માટે આપણે મોદી સાહેબે વંદે ભારત ટ્રેન નીચે લીલી ઝંડી આપી છે એને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને જય હો જૂનાગઢ, જય હો સોમનાથ, વંદે ભારત ટ્રેન તમને ખૂબ ખૂબ જય જય ગરવી ગુજરાત, જય ગરવી જય સોમનાથ। પવન શ્યામસુંદર ગુપ્તા વેરાવળમાં રહેવાનું છે। આજે વંદે ભારત ટ્રેનની મુલાકાતમાં આવવાનું થયું હતું। વર્લ્ડ ક્લાસ ફેસિલિટી છે, ખૂબ સારી સુવિધા છે, ડિસિપ્લિન પણ ખૂબ સારી છે અને બહુ ખુશીનો સમાચાર છે કે આ પર્યટન સ્થળ ઉપર આવી A1 કેટેગરીવાળી સુવિધા મળે એ આપણા માટે પ્રેરણાદાયક છે। એમ તો બધાને આહવાન કરીશ કે એક વખત આમાં સફર કરીએ અને વિશ્વને બતાવીએ કે સોમનાથથી પણ વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે। આભાર। આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના। સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જૂનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો। વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમને આજે